અને કયા કયા જિલ્લાની અંદર કેવો વરસાદ પડશે મિત્રો? તો કે વાત કરી લઈએ પહેલા સૌરાષ્ટ્ર પંથકની, એટલે કે આપણું કાઠિયાવાડ. તો વાત કરી લઈએ મિત્રો સૌરાષ્ટ્રની. તો કે સૌરાષ્ટ્રનું જે કોસ્ટલ એરિયા છે, એટલે કે ભાવનગર, અમરેલી, જુનાગઢ, આ વિસ્તારોની અંદર ગીર સોમનાથનો ભાગ છે, ત્યાં ખૂબ સારા વરસાદ આજના દિવસે પણ નોંધાઈ શકે છે અને અમુક જગ્યાએ ભારેથી અતિ ભારે વરસાદ થવાની પણ સંભાવનાઓ રહેલી છે. મધ્ય સૌરાષ્ટ્રની વાત કરીએ તો મધ્ય સૌરાષ્ટ્રનું રાજકોટના ઘણા ભાગોની અંદર આજે પણ સારો વરસાદ નોંધાઈ શકે છે, જેમાં રાજકોટનો પૂર્વ ભાગ હોય, રાજકોટના પશ્ચિમ ભાગમાં પણ ખૂબ સારા વરસાદની સંભાવનાઓ રહેલી છે. ત્યારબાદ આજે મોરબી, સુરેન્દ્રનગર જિલ્લાઓની અંદર પણ ખૂબ સારા વરસાદની શક્યતાઓ રહેલી છે. પશ્ચિમ સૌરાષ્ટ્રની વાત કરીએ તો ત્યાં પોરબંદર જિલ્લાની અંદર પણ આજે ઘણા સ્થળોએ સારો વરસાદ થઈ શકે છે, જ્યારે ઘણા વિસ્તારોની અંદર હળવોથી મધ્યમ વરસાદ થઈ શકે છે. જામનગર જિલ્લાની વાત કરીએ તો કે જામનગર જિલ્લાનો જે રાજકોટ સાઈડનો ભાગ છે, રાજકોટની નજીક આવેલો જે બોર્ડર સાઈડનો ભાગ છે, ત્યાં ઘણા વિસ્તારની અંદર સારા વરસાદ થઈ શકે છે, જ્યારે જામનગરનો ઉત્તર ભાગ છે ત્યાં હળવા ભારે ઝાપટા નોંધાઈ શકે.